ગઈકાલના લેક્ચરમાં આપણે છેલ્લે અહીંયા સુધીના એક્ઝામ્પલો જોયા હતા, બરાબર છે, પરિભ્રમણની સંખ્યા સુધી. આજે ઉદાહરણ નંબર 15થી શરૂઆત કરીએ. છેલ્લે ઉદાહરણ નંબર 14 ગણ્યું હતું. ઉદાહરણ નંબર 15ની રકમ શું છે? અવગણ્ય દ્રવ્યમાનની એક દોરી. આ એક દોરી જેનું દ્રવ્યમાન કેવું છે? અવગણ્ય દળવાળું છે, બરાબર છે. એક દોરીને 20 કિલોગ્રામ દળ અને 20 સેન્ટીમીટર ત્રિજ્યાના ફ્લાય વ્હીલની કોર પર વીંટાળેલ છે. હવે ફ્લાય વ્હીલ એની કોર એટલે એની ધાર ઉપર આ દોરીને વીંટાળી દીધેલી છે. હવે આનું દ્રવ્યમાન કેટલું છે? 20 કિલોગ્રામ અને આની ત્રિજ્યા કેટલી છે? 20 સેન્ટીમીટર. કમ્પ્લીટ ખબર પડશે. એક દોરીને આપણે શું કર્યું? એક વ્હીલની જે ધાર હોય એના ઉપર આમ વીંટાળી દીધેલી છે એક દોરીને. આનું દળ છે 20 કિલોગ્રામ, એની ત્રિજ્યા છે 20 સેન્ટીમીટર. સેન્ટીમીટરને મીટરમાં કન્વર્ટ કરો, 10⁻², એટલે 2 અંક આગળ પોઈન્ટ આવી જાય એટલે 0.2 મીટર. એટલે આની ત્રિજ્યા છે 0.2 મીટર. આકૃતિમાં બતાવ્યા પ્રમાણે દોરી પર 25 ન્યૂટન જેટલું અચળ ખેંચાણ બળ લગાડેલ છે. અહીંયા પણ આકૃતિમાં દર્શાવેલું છે. તમને ચોપડીમાં પણ રકમ આપી છે કે નીચેથી દોરીને ખેંચીએ છીએ, કેટલા ન્યૂટનનું બળ લગાડીએ છીએ? 25 ન્યૂટનનું બળ. આ ફ્લાય વ્હીલ ઘર્ષણ રહિત બેરિંગ સાથે એક સમક્ષિતિજ અક્ષ પર જડેલ છે. પાછું જે આ ટાયર છે એને એક બેરિંગ ઉપર રાખેલું છે, એટલે બેરિંગ ફરે એટલે ઉપરનું ટાયર પણ ફરતું જાય એ રીતે. હવે આપણને કેટલી વસ્તુ શોધવાની કીધી છે? વ્હીલના કોણીય પ્રવેગની ગણતરી કરો. મારે પહેલા તો વ્હીલનું કોણીય પ્રવેગ એટલે આલ્ફા શોધવાનો છે. દોરી 2 મીટર જેટલી ખુલ્લી જાય, અત્યારે આમાં વીંટાળેલી છે આની ઉપર, એ દોરીને હું અહીંથી ખેંચું એટલે ચોક્કસપણે બહાર આવશે. 2 મીટર જેટલી બહાર આવે ત્યારે આના ઉપર થયેલું કાર્ય. પછી વ્હીલની ગતિ ઉર્જા શોધવાની છે. આ બધી વસ્તુઓ શોધવાની છે. ચલો, હવે સૌથી પહેલાં તો મારે આલ્ફા શોધવો છે. આલ્ફા કયા સૂત્રમાં આવે? ટોર્ક બરાબર આઈ આલ્ફા. સૂત્ર છે ટોર્ક બરાબર આઈ આલ્ફા. ડાયરેક્ટ આ નથી, એટલે આપણે આના ઉપરથી ધ્યાનમાં લેવાનું કે મારે આલ્ફા શોધવા માટે એક તો આની જડત્વની ચાક માત્રા આઈ શોધવાની અને બીજા નંબરમાં એના ઉપર લાગતું ટોર્ક શોધવાનું. હવે ટોર્કનું સૂત્ર શું છે? ટો સદિશ બરાબર આર સદિશ ક્રોસ એફ સદિશ. ટો બરાબર આર સદિશ ક્રોસ એફ સદિશ. આ આર અને આ એફ બે વચ્ચેનું લંબ અંતર છે. અહીંયા આગળ આ જે બળ છે એની કાર્યરેખા આમ છે, એનાથી આ એનું લંબ અંતર છે આટલું. તો ટૂંકમાં આર સદિશ ક્રોસ એફ સદિશ આર એફ સાઇન થીટા. આરની કિંમત છે 0.2, એફની કિંમત છે 25 અને આ બે વચ્ચેનો ખૂણો થાય લંબ અંતરને આધારે સાઇન 90. સાઇન 90ની કિંમત 1. 25 દુ 50, પણ એમાં એક અંક આગળ પોઈન્ટ આવે એટલે 5 ન્યૂટન ઇન્ટુ મીટર. એટલે સૌથી પહેલા તો આપણને ટોર્ક મળી ગયું. ટો સદિશ બરાબર આર સદિશ ક્રોસ એફ સદિશ ઉપરથી આર એફ સાઇન થીટા. ત્યાં આગળ આ દરેકની કિંમત મૂકી એટલે આપણને ટોર્ક મળ્યું 5 ન્યૂટન ઇન્ટુ મીટર. ત્યારબાદ ફ્લાય વ્હીલની જડત્વની ચાક માત્રા. હવે ફ્લાય વ્હીલ એની જો જડત્વની ચાક માત્રા કહું, આઈ બરાબર 1/2 mr² થશે. શા માટે? હવે તમે વિચારો કે અહીંયા જો ફ્લાય વ્હીલ જે છે એ બેરિંગ છે અને આ ધાતુની તકતી ઉપર આને ગણેલું છે. જો હું આને રિંગ ગણું તો એના કેન્દ્રમાંથી પસાર થતી અક્ષને અનુલક્ષીને નથી, એના વ્યાસને અનુલક્ષીને છે. એટલે 1/2 mr². ફ્લાય વ્હીલની જડત્વની ચાક માત્રા કેટલી થશે? આઈ બરાબર 1/2 mr². 1/2 એમની કિંમત 20, એનું દળ r², 0.2 નો વર્ગ. 0.2 નો વર્ગ એને 2/10 2/10 કહેવાય. કેમ? વર્ગ છે એટલે 2 વખત 0.2 ગુણ્યા 0.2. 0.2 ને પાછું શું લખાય? 2/10 2/10 આ રીતે લખાય. ચલો, એક વખત 0 તો અહીંયા કેન્સલ થાય. ઉપર 2 છે, આ 2 કેન્સલ થઈ ગયા. ઉપર શું વધ્યું? 2 દુ 4. અહીંયા આગળ 2/10 લખેલું છે. 2 દુ 4/10. 4/10 એટલે 0.4 કિલોગ્રામ ઇન્ટુ મીટર સ્ક્વેર. મને શું મળી ગઈ? આ ફ્લાય વ્હીલની જડત્વની ચાક માત્રા. ત્યારબાદ ટોર્કનું સૂત્ર ટોર્ક બરાબર આઈ આલ્ફા. એના ઉપરથી આલ્ફાને કરતા બનાવું. આઈ ભાગાકારમાં ટોર્કનો જવાબ હતો 5, આ છેદમાં 0.4. આને શું લખાય પાછું? 4/10. 4/10 એટલે છેદનો છેદ 10 અંશમાં. 50/4 12.5 રેડિયન પ્રતિ સેકન્ડ સ્ક્વેર. તો આપણને પહેલા તો આ જે ફ્લાય વ્હીલ છે એની જડત્વની ચાક માત્રા ઉપરથી અને ટોર્ક ઉપરથી શું મળશે? તેનું કોણીય પ્રવેગ આલ્ફા. એકમ યાદ રાખવાનો, રેડિયન પ્રતિ સેકન્ડ સ્ક્વેર. ફાઇનલ. હવે બીજા નંબરમાં એવું કીધું છે કે આ 2 મીટર જેટલી દોરી ખુલે, એટલે એનો મતલબ એવો થાય એનું 2 મીટરનું સ્થાનાંતર થાય. એ દરમિયાન એનું કાર્ય બરાબર તો બળ ગુણ્યા સ્થાનાંતર, સાદું લખી શકાય. કાર્ય W બરાબર બળ ગુણ્યા સ્થાનાંતર.
બળ જ લગાડેલું છે 25 અને સ્થાનાંતર 2 મીટર, 25 દુ 50 જૂલ. ફાઇનલ દરેકને. હવે જુઓ મારે શું કરવાનું છે. મને આગળ એવું કીધું છે તેની ગતિ ઉર્જા, ચાક ગતિ ઉર્જા કેટલી હશે. હવે ગતિ ઉર્જા શોધવી હોય તો 1/2 I ઓમેગા સ્ક્વેર. જેમ આપણે ગતિ ઉર્જા k બરાબર 1/2 mv સ્ક્વેર કરીએ એમ આની અંદર શું થાય 1/2 I ઓમેગા સ્ક્વેર. I તો શોધી લીધેલો છે, ઓમેગા શોધવો પડે. હવે પ્રારંભિક કોણીય વેગ, બળ લગાડવાની શરૂઆત કરી હશે એના પહેલાનો કોણીય વેગ ઓમેગા 0 બરાબર 0 રેડિયન પ્રતિ સેકન્ડ. 2πr મીટર લંબાઈએ કોણીય સ્થાનાંતર કેટલું થાય 2π રેડિયન. શું કહેવા માંગુ છું, ચલો આ r ત્રિજ્યા છે, એક આંટા જેટલી દોરી ખુલે, એક આંટા જેટલી એટલે એના પરિઘ જેટલી, આનો પરિઘ કેટલો થાય 2πr. ત્યારે આ વ્હીલ કેટલું ફર્યું હશે 2π મીટર, એક આંટો ફર્યું. વિચારજો આ એનો પરિઘ, પરિઘ જેટલી લંબાઈ ખુલે એટલે કે 2πr જેટલી લંબાઈ ખુલે ત્યારે કોણીય સ્થાનાંતર 2π રેડિયન, એક આંટો. તો 2 મીટર લંબાઈની દોરી ખુલે એ વખતે એનું કોણીય સ્થાનાંતર કેટલું, કોણીય સ્થાનાંતર કેટલું, તો એ કોણીય સ્થાનાંતર થીટા વડે દર્શાવાય 2 ગુણ્યા 2π છેદમાં 2πr. 2π ઉડી ગયા, 2 ના છેદમાં r, 2 ના છેદમાં r ની કિંમત હતી 0.2 એટલે ટોટલ સ્થાનાંતર આવી ગયું 10 રેડિયન. કેટલું આવી ગયું 10 રેડિયન. ફાઇનલ ખબર પડશે. આ 50 જૂલ જે જવાબ છે ને, પહેલા તો આપણે આ રીતે શોધ્યો ને, જે બળ ગુણ્યા સ્થાનાંતર. જો બળ ન આપ્યું હોય તો કાર્યનું સૂત્ર છે બળ ગુણ્યા સ્થાનાંતર. બળની જગ્યાએ ટોર્ક અને આ સ્થાનાંતરની જગ્યાએ કોણીય સ્થાનાંતર થીટા લેવું પડે. ટોર્કનો જવાબ હતો 5, આ થીટાનો જવાબ આવ્યો 10. 5 ગુણ્યા 10 તો પણ જવાબ આવે 50 જૂલ. તમે જોઈ લો, આવી ગયો 50 જૂલ. તો બળ ગુણ્યા સ્થાનાંતર આમાં તો 2 કરી શકાતું હતું, કેમ બળ હતું જ આપણી જોડે માટે. બળ ન હોત તો આપણે આ રીતે કરવું પડે. પહેલા તો કોણીય સ્થાનાંતર શોધી પછી કાર્ય શોધવું પડે. 2πr મીટર લંબાઈએ કોણીય સ્થાનાંતર 2π રેડિયન. કેમ ફરીથી સમજાવું, એક આંટા જેટલી દોરી ખુલે એટલે 2πr જેટલી દોરી ખુલી, એના પરિઘ જેટલી. ત્યારે આ વ્હીલ એક ચક્ર ફર્યું હોય એટલે કે 2π રેડિયન જેટલું ફર્યું, તો 2πr લંબાઈએ કોણીય સ્થાનાંતર 2π રેડિયન. તો 2 મીટર જેટલી આમાંથી દોરી ખુલી જાય બળને કારણે, એ વખતે કોણીય સ્થાનાંતર કેટલું, એ કોણીય સ્થાનાંતરને થીટા વડે દર્શાવું તો જવાબ આવ્યો 10 રેડિયન. પછી પણ કાર્ય શોધી શકું W બરાબર ટોર્ક ઇન્ટુ થીટા દ્વારા. બરાબર, તો આ જવાબ આવે. તો મારે તો શું શોધવી છે ગતિ ઉર્જા. તો એના માટે હજી આગળ કોણીય વેગ શોધવો હતો હજી તો ઓમેગા સ્ક્વેર માઇનસ ઓમેગા 0 સ્ક્વેર બરાબર 2 આલ્ફા થીટા, v સ્ક્વેર માઇનસ v0 સ્ક્વેર બરાબર 2ad, એના પરથી 2 આલ્ફા થીટા. ઓમેગા સ્ક્વેર આની કિંમત 0, 2 આલ્ફાની કિંમત 12.5 હતી, પ્રવેગ શોધ્યો તો તે, થીટાની કિંમત 10. ટોટલ 12.5 સાથે 2 નો ગુણાકાર કરું તો 12.5 ગુણ્યા 2 25, 25 દુ 50. ઓમેગાનો સ્ક્વેર આવ્યો 250. ઓમેગાનો તો એકમ હોય રેડિયન પ્રતિ સેકન્ડ, આ એનો સ્ક્વેર છે તો રેડિયન પ્રતિ સેકન્ડનો સ્ક્વેર. ડાયરેક્ટ આજે રહેવા દો. કેમ, મારે જવાબમાં પણ ઓમેગા સ્ક્વેરની જ કિંમત મૂકવાની છે માટે. ત્યારબાદ ચાક ગતિ ઉર્જા k બરાબર 1/2 I ઓમેગા સ્ક્વેર, 1/2 I ની કિંમત 0.4, ઓમેગા સ્ક્વેરની કિંમત 250. 2 ભાગ ચલાવું તો 0.4 ના અડધા 0.2 થઈ જાય. 0.2 આ 0 આમાં લઈ લો એટલે પોઈન્ટ હટી જાય. 2 ગુણ્યા 25, 50 જૂલ. તો ચાક ગતિ ઉર્જા કેટલી થશે 50 જૂલ. ફાઇનલ એક્ઝામ્પલ ખબર પડે. તમને આના દ્વારા સૂત્રોની સમજણ મેળવવાની છે કે કયા સૂત્રો દ્વારા કઈ રીતના ચાક ગતિની અંદર આપણને બધી ભૌતિક રાશિઓ મળશે. ફરીથી એક વખત એક્ઝામ્પલ થોડો અઘરો લાગ્યો હશે. એક ફ્લાયવ્હીલ છે, એની ધાર ઉપર દોરી વીંટાળેલી છે. ફ્લાયવ્હીલનું દળ 20 કિલોગ્રામ, એની ત્રિજ્યા 20 સેન્ટીમીટર એટલે કે 0.2 મીટર છે. એના દોરીના એક છેડે 25 ન્યૂટનનું બળ લગાડવામાં આવે છે. ત્યારે મને 3 ભૌતિક રાશિ શોધવાની કીધી. સૌથી પહેલાં તો જે આ વ્હીલ ફરવા લાગે, અહીંયાથી નીચેથી બળ લગાડી છે એટલે દોરી ખુલશે. દોરી આપોઆપ એમને એમ ના ખુલે, દોરી ખુલે એટલે આ પૈડું ફરવા લાગે. પૈડું ફરે એટલે એનો પ્રવેગ શોધો. કયો પ્રવેગ? કોણીય પ્રવેગ. બીજા નંબરમાં મને એવું કીધું છે કે તેના ઉપર થતું કાર્ય શોધો. ક્યારે? જ્યારે 2 મીટર જેટલી દોરી ખુલી જાય આમાંથી ત્યારે એનું કાર્ય શોધો. અને ત્રીજા નંબરની અંદર એવું કીધું છે કે એની ચાક ગતિ ઉર્જા શોધો. 3 ભૌતિક રાશિ શોધવાની હતી. પ્રવેગ શોધવા માટે ટોર્ક અને જડત્વની ચાક માત્રા શોધવી પડે. તો આ રીતે મળે ટો સદિશ બરાબર r સદિશ ક્રોસ f સદિશ rf sin થીટા. કિંમત મૂકી r ની, f ની અને sin 90. કેમ બે વચ્ચેનો ખૂણો પણ 90 નો છે, એને આધારે ટોર્ક મળ્યું.
આની જડત્વની ચાક માત્રા 1/2 mr², એના ઉપરથી કિંમત મૂકી અને જડત્વની ચાક માત્રા મળી. ત્યારબાદ ટોર્કનું સૂત્ર I આલ્ફા. કાર્ય બરાબર બળ ગુણ્યા સ્થાનાંતર પણ થાય, ટોર્ક ગુણ્યા થીટા પણ થાય, બંને રીતે જવાબ 50 દૂર જ આવે. હવે 2 મીટર લંબાઈ ખુલે. હવે એના માટે મારે કોણીય વેગ ઓમેગા શોધવો પડશે. હવે જડત્વની ચાક એની ગતિ ઉર્જા શોધવા માટે મારે હવે શું શોધવો પડશે? એનો કોણીય વેગ ઓમેગા શોધવો પડશે. તો એ કઈ રીતના મળશે? જ્યારે એક આખા પરિભ્રમણ જેટલું થાય એટલે કે 2πr લંબાઈની દોરી ખુલે, 2π R એટલી લંબાઈની દોરી ખુલે ત્યારે આનું એક પરિભ્રમણ થયું હશે એટલે કે 2π રેડિયન. તો જ્યારે 2 મીટર લંબાઈની દોરી ખુલે ત્યારે કોણીય સ્થાનાંતર કેટલું? એના ઉપરથી કોણીય સ્થાનાંતર શોધ્યું. પ્રારંભિક કોણીય વેગ તો 0 છે. ત્યારબાદ ગતિના સમીકરણ અનુસાર ω² - ω02 બરાબર 2AD, એને આધારે 2 આલ્ફા થીટા ઉપરથી આપણે કોણીય વેગ ઓમેગા શોધ્યો અને એના ઉપરથી ચાક ગતિ ઉર્જા k બરાબર 1/2 I ω², એમાં I અને ઓમેગાની શું મૂકી દીધી? આપણે કિંમતો મૂકી. ફાઇનલ દરેકને ખબર પડશે કઈ રીતના આ એક્ઝામ્પલ કર્યો છે. હવે ઉદાહરણની અંદર એક જ ઉદાહરણ બાકી છે 16મો. હજી એને રિલેટેડ તો થિયરી પણ સમજાવવાની બાકી જ છે એટલે એ બાકી છે. હવે સ્વાધ્યાયનો બીજો એક્ઝામ્પલ એ શું છે એ સમજીએ. હવે ચલો, એક્ઝામ્પલ કંઈક એવો છે કે HClના અણુમાં, HCl હાઇડ્રોક્લોરિક એસિડ, HClના અણુમાં 2 પરમાણુઓના ન્યુક્લિયસ વચ્ચેનું અંતર લગભગ 1.27 એંગસ્ટ્રોમ છે. હવે હાઇડ્રોક્લોરિક એસિડ એની અંદર ટોટલ 2 પરમાણુઓ હોય, એક H અને એક Cl. આ 2 પરમાણુઓ વચ્ચેનું અંતર, ધારો કે આ હાઇડ્રોજનનો પરમાણુ અને આ ક્લોરીનનો પરમાણુ, આ 2 વચ્ચેનું અંતર 1.27 એંગસ્ટ્રોમ છે. હાઇડ્રોજન ક્લોરીન 1.27 એંગસ્ટ્રોમ છે. ક્લોરીનના પરમાણુનું દળ, આ જે ક્લોરીનનો પરમાણુ છે તેનું દળ હાઇડ્રોજનના પરમાણુથી લગભગ 35.5 ગણું છે. એટલે આના દળને મેં m વડે દર્શાવું, m1 બરાબર m, તો આનું દળ m2 બરાબર કેટલું થઈ જાય? આના કરતાં 35.5 ગણું એટલે 35.5 m. ક્લોરીનનો પરમાણુ એ હાઇડ્રોજનના પરમાણુથી 35.5 ગણો વધારે વજનદાર છે. આનું દળ m હોય તો આનું કેટલું થાય? 35.5 m. તો આ જે આખો એક અણુ બન્યો HCl નો અણુ, એનું દ્રવ્યમાન કેન્દ્રનું સ્થાન શોધો. દ્રવ્યમાન કેન્દ્રનું સ્થાન. હવે સ્વાભાવિક છે કે જેનું દળ વધારે હોય એ બાજુ ક્યાંક દ્રવ્યમાન કેન્દ્ર હશે, જેનું પણ દળ વધારે હોય એની નજીક ક્યાંક એનું દ્રવ્યમાનનું કેન્દ્ર હોય. પણ આપણે શોધવાનું છે. ધારી લઈએ કે આ ઉગમ બિંદુ પર છે હાઇડ્રોજનનો પરમાણુ, એટલે કે R1 બરાબર 0 સ્થાન છે. તો આનું સ્થાન કેટલું કહેવાય? R2 બરાબર 1.27 એંગસ્ટ્રોમ સ્થાને કહેવાય. કેમ? આ ઉગમ બિંદુ પર હોય, આને હું જો x અક્ષ જ વિચારું તો R2 નું સ્થાન કેટલું થઈ જાય? આ 1.27 એંગસ્ટ્રોમ. હવે દ્રવ્યમાન કેન્દ્રનું સૂત્ર શું છે? RCM બરાબર m1r1 વત્તા m2r2 છેદમાં m1 વત્તા m2, m1r1 વત્તા m2r2 છેદમાં m1 પ્લસ m2. ચલો, m1 ની કિંમત m, r1 ની કિંમત 0, m2 ની કિંમત 35.5 m, r2 ની કિંમત 1.27 છેદમાં m વત્તા 35.5 m, m1 વત્તા m2 એટલે m વત્તા 35.5 m. ટોટલ છેદમાં શું થશે? 36.5 m. અને ઉપર આ તો 0, ખાલી આટલું જ પદ વધ્યું છે 35.5 m સાથે 1.27 તો ગુણાકાર. હવે mm ઉડી ગયા. આ બંનેનો ગુણાકાર કરો, 35.5 ગુણ્યા 1.27 અને ભાગ્યા 36.5 કરશો તો જવાબ આવશે 1.23 એંગસ્ટ્રોમ. 1.23 એંગસ્ટ્રોમ. તો આનો મતલબ એવો થાય કે દ્રવ્યમાન કેન્દ્ર હાઇડ્રોજન પરમાણુથી 1.23 એંગસ્ટ્રોમ અંતરે દ્રવ્યમાન કેન્દ્ર મળે છે. એનું દ્રવ્યમાન કેન્દ્ર ક્યાં મળશે? હાઇડ્રોજન પરમાણુથી 1.23 એંગસ્ટ્રોમ જેટલા અંતરે. ફાઇનલ દરેકને ખબર પડશે. આ દાખલો અગત્યનો જો પૂછાય છે પરીક્ષામાં. અહીંયા 1.27 ની જગ્યાએ પરફેક્ટ વેલ્યુ કંઈક આપી હોય અને એવી જ કોઈક એક કિંમત હોય કે જેના દ્વારા બધા ભાગ ઉડી જતા હોય અને અહીંયા આગળ આ જવાબ મળતો હોય છે. ફરીથી એક વખત હાઇડ્રોક્લોરિક એસિડનો એક અણુ આપ્યો છે જેમાં હાઇડ્રોજન અને ક્લોરીનના 2 પરમાણુ, એ બંને પરમાણુ વચ્ચેનું અંતર આટલું, આના કરતાં આનું વજન આટલા ગણું, એટલે એ તો ડાયરેક્ટ દર્શાવે m1 બરાબર m, તો m2 બરાબર 35.5 m. યાદ એટલું રાખવાનું, r1 ની કિંમત 0 લેવાની અને આ જે અંતર હોય એ જ r2 થઈ જાય x અક્ષ પરનું. બરાબર છે? અહીંયા ઉગમ બિંદુ ગોઠવ્યું હોય અને આમ ગોઠવ્યું હોય આખે આખાને ઉગમ બિંદુથી, તો આ એક્ઝેક્ટ 1.27 એંગસ્ટ્રોમ જ થાય R2. હવે દ્રવ્યમાન કેન્દ્રનું સ્થાન m1r1 વત્તા m2r2 છેદમાં m1 પ્લસ m2, સૂત્રની કિંમતો મૂકી સૂત્રમાં અને સાદુરૂપ આપશો એટલે જવાબ મળશે. ફાઇનલ.
ચલો સ્વાધ્યાયનો એક્ઝામ્પલ નંબર 4. સ્વાધ્યાયના એક્ઝામ્પલ નંબર 4માં શું કીધેલું છે આપણને કે દર્શાવો કે સદિશો એ અને બી થી બનેલ ત્રિકોણનું ક્ષેત્રફળ. કોઈ બે સદિશો એ સદિશ અને બી સદિશ એનાથી બનેલા ત્રિકોણનું ક્ષેત્રફળ એ a ગુણ્યા b ના મૂલ્યથી અડધું થાય છે. બંનેના મૂલ્યનો ગુણાકાર કરો તો એના કરતાં એનું ક્ષેત્રફળ કેવું થાય છે? અડધું થાય છે. એવું આપણે દર્શાવવાનું છે. આવો જ એક એક્ઝામ્પલ આપણે ચોથા ચેપ્ટરમાં કરી દીધેલો છે, પણ અહીંયા આગળ 7મા ચેપ્ટરમાં પણ આપેલો છે, તો હું તમને સમજાવી દઉં. આકૃતિમાં ધારો કે ત્રિકોણ OAB માં એક ત્રિકોણ OAB આપણે દોરેલો છે. OAB જેમાં આ છે a સદિશ, આ છે b સદિશ, બે વચ્ચેનો ખૂણો θ છે. આ સદિશ ઉપરથી મેં અહીંયા લંબ દોર્યો 90°નો ખૂણો, તો આ મારો ત્રિકોણનો વેધ બની ગયો. મેં શું કર્યું છે? બે સદિશ લીધા. પહેલા તો આમ ધારો કે આ a સદિશ છે, આ b સદિશ છે. અહીંયા નામ આપી દીધું O, A અને B. હવે અહીંયા આગળથી મેં નીચે લંબ દોર્યો અને આ તો ખાલી ત્રિકોણને પૂરો કરવા માટેની એક બાજુ દોરી દીધી. બરાબર છે? આ રીતની એક આકૃતિની આપણે રચના કરીએ. ધારો કે ત્રિકોણ OAB માં OA સદિશ બરાબર A સદિશ, OB સદિશ બરાબર B સદિશ તથા ખૂણો AOB θ છે. આકૃતિ પરથી sin θ જો લખું, sin θ એટલે આ કાટકોણ ત્રિકોણની વાત કરું તો sin θ એટલે શું થાય? સામેની બાજુ છેદમાં કર્ણ. આ કાટકોણ ત્રિકોણની અંદર sin θ ની વાત કરું છું તો આ સામેની બાજુ થાય, આ કર્ણ થાય એટલે h/b. એના ઉપરથી જો h ને કરતા બનાવું તો h બરાબર b sin θ લખાય. h બરાબર શું લખાય? b sin θ. અહીંયા ભાગાકારનું ગુણાકારમાં. હવે જો આખા ત્રિકોણના ક્ષેત્રફળની વાત કરું હું, મને તો એવું કીધું છે ત્રિકોણનું ક્ષેત્રફળ એ a અને b ના ગુણાકારના મૂલ્યથી અડધું થશે. તો ત્રિકોણનું ક્ષેત્રફળ બરાબર તો શું થાય? 1/2 પાયો ગુણ્યા વેધ. હવે આખા ત્રિકોણની વાત કરું તો આ મારો પાયો થાય, આ મારો વેધ થાય. ત્રિકોણનું ક્ષેત્રફળ 1/2 પાયો ગુણ્યા વેધ. 1/2 પાયો તરીકે a, વેધ તરીકે h. પણ આપણે અહીંયા આગળ આકૃતિ ઉપરથી જે ઓલો h શોધ્યો, h ની કિંમત તો કેટલી થાય? b sin θ. તો h ની જગ્યાએ b sin θ. હવે ab sin θ, ab sin θ શેનું સૂત્ર થાય? a સદિશ ક્રોસ b સદિશ. આ ab sin θ એ શેનું સૂત્ર થાય? a સદિશ ક્રોસ b સદિશના મૂલ્યનું. તો ટૂંકમાં આપણો જવાબ આવી ગયો કે ત્રિકોણનું ક્ષેત્રફળ સદિશ ગુણાકારના મૂલ્ય કરતાં કેવું થાય છે? અડધું થાય છે. સદિશ ગુણાકારના મૂલ્ય કરતાં અડધું થાય છે. ફાઇનલ દરેકને ખબર પડશે કઈ રીતના થયો છે આ એક્ઝામ્પલ. તમારે ખાલી યાદ રાખવાનું કે કોઈ બે સદિશો આપ્યા હોય તમને અને તમને એવું કે આ બે સદિશો દ્વારા એક ત્રિકોણ બનાવવામાં આવે છે, તો એ ત્રિકોણનું ક્ષેત્રફળ ખાલી જગ્યા થાય. તો શું કરવાનું? પહેલા તો એ બે સદિશનો સદિશ ગુણાકાર કરવાનો. સદિશ ગુણાકાર કરતા આવડે જ આપણને કઈ રીતના ઓલા નિશ્ચાયક i કેપ, j કેપ, k કેપ, પછી આના ઘટકો અને b ના ઘટકો લખો. એટલે a સદિશ અને b સદિશનો એક સદિશ મળશે આખો, a સદિશ અને b સદિશનો એક આખો સદિશ મળશે. એનું મૂલ્ય શોધવાનું. મૂલ્ય એટલે શું? એના અંડર રૂટમાં x ઘટકનો વર્ગ વત્તા y ઘટકનો વર્ગ વત્તા z ઘટકનો વર્ગ. જે જવાબ આવે એનું અડધું. એ શું થઈ જશે? ત્રિકોણનું ક્ષેત્રફળ. થિયરી ઉપરથી આ દાખલાઓ ઉપરથી આ રીતના દાખલા આવે. તમને બે સદિશ આપ્યો કે કોઈ એક સદિશ p સદિશ બરાબર આટલા અને q સદિશ બરાબર આટલો છે. તો આ બે સદિશો દ્વારા જો કોઈ એક ત્રિકોણ બનાવવામાં આવે તો તે ત્રિકોણનું ક્ષેત્રફળ ખાલી જગ્યા એકમ થાય. બરોબર છે? તો તમારે યાદ રાખવાનું છે કે ત્રિકોણનું ક્ષેત્રફળ એ બંનેના સદિશ ગુણાકારના મૂલ્ય કરતા અડધું. એટલે પહેલા બંનેનો સદિશ ગુણાકાર કરવાનો. સદિશ ગુણાકાર કઈ રીતના કરીએ છીએ? નિશ્ચાયક દ્વારા. ત્યારબાદ એનું મૂલ્ય શોધવા માટે શું કરવું પડે? અંડર રૂટમાં x ઘટકનો વર્ગ વત્તા y ઘટકનો વર્ગ વત્તા z ઘટકનો વર્ગ, અને પછી જે જવાબ આવે એનું પણ અડધું કરવાનું. ફાઇનલ દરેક રે. ચલો એક્ઝામ્પલ નંબર 5 કરવાનો નથી. એક્ઝામ્પલ નંબર 6 એ પણ કદાચ એવો જ છે, કંઈ છે નહીં પણ તેમ છતાં સમજાવી દઉં. x y z ઘટકો સાથે જેનો સ્થાન સદિશ r સદિશ હોય અને px py pz ઘટકો સાથે જેનું વેગમાન p હોય, તે કણના કોણીય વેગમાનના l ના x y z અક્ષો પરના ઘટકો શોધો. જો કણ ફક્ત xy સમતલમાં જ ગતિ કરતો હોય તો કોણીય વેગમાનને માત્ર z ઘટકો જોઈએ છે તેમ દર્શાવો. શું કીધું છે એ કહું તમને ફરીથી, હવે ખ્યાલ નથી આવ્યો કે x y અને z ધરાવતો એક સ્થાન સદિશ એટલે r સદિશ બરાબર xi કેપ વત્તા yj કેપ વત્તા z k કેપ. r સદિશ બરાબર xi કેપ વત્તા yj કેપ વત્તા z k કેપ.
અને px py અને pz જેના વેગમાનના ઘટકો એટલે p સદિશ બરાબર px i કેપ વત્તા py j કેપ વત્તા pz k કેપ, તો એના કોણીય વેગમાનના x y અને z ઘટકો શોધો. હવે કોણીય વેગમાનનું સૂત્ર શું છે? L સદિશ બરાબર r સદિશ ક્રોસ p સદિશ આપણે લખેલા છે, બરોબર છે. ટોર્કનું સૂત્ર છે r સદિશ ક્રોસ f સદિશ, એ રીતે કોણીય વેગમાનનું સૂત્ર છે r સદિશ ક્રોસ p સદિશ. બેનો સદિશ ગુણાકાર શોધવો હોય તો કઈ રીતના મળે? નિશ્ચાયક i કેપ j કેપ k કેપ, આના ઘટકો પહેલા લખાય x y z, આના ઘટકો px py pz, i આ બેનો ગુણાકાર y pz માઇનસ z py માઇનસ j કેપ x pz માઇનસ z px વત્તા k કેપ x py માઇનસ y px. આ થયું. જો આને પ્લસ બનાવું, આ માઇનસને અંદર લઈ જાઉં તો આ પ્લસ થઈ જાય, આ માઇનસ થઈ જાય. આ માઇનસ હતું એ પ્લસ, પ્લસ હતું તે માઇનસ. આ રીતનું થયું. એલ સદિશને પાછું શું લખાય? એલએક્સ, કારણ કે આના ઘટકો મને લખીને આપ્યા હતા કે આના ઘટકો એલએક્સ એલવાય અને એલઝેડ છે, તો આને શું લખાય? એલએક્સ આઈ કેપ વત્તા એલવાય જે કેપ વત્તા એલઝેડ કે કેપ. તો એનો એક્સ ઘટક કેટલો થયો? કોણીય વેગમાનનો એક્સ ઘટક આટલો થયો. સરખાવો તો બે બાજુને સરખાઈ દો હવે, આ બાજુ અને આ બાજુને. તો એલએક્સ કેટલું થયું? વાય પીઝેડ માઇનસ ઝેડ પીવાય. એલવાય કેટલું થયું? આટલું થયું. અને ઝેડ ઘટક કેટલો થયો? આટલો. બસ મને આ શોધવાનું કીધું હતું કે કોણીય વેગમાનના એક્સ વાય અને ઝેડ ઘટકો શોધો. તમે ચોપડીમાં રકમ જોશો ને એટલે વધારે ખબર પડે. ફરીથી એક વખત હું શાંતિથી બોલી જાઉં કે જેના સ્થાન સદિશના ઘટકો એક્સ વાય ઝેડ હોય, રેખીય વેગમાનના ઘટકો px py pz હોય, તો એના કોણીય વેગમાનના જે ઘટકો છે lx ly અને lz એની કિંમતો શોધો. તો હવે L સદિશનું સૂત્ર છે r સદિશ ક્રોસ p સદિશ. આ બાજુ નિશ્ચાયક બનાવીને સાદુરૂપ આપ્યું. અહીંયા L સદિશને એના ઘટકો સાથે લખું તો lx i કેપ વત્તા ly j કેપ વત્તા lz k કેપ. પછી આ બે વસ્તુને સરખાવી દીધી એટલે આ ત્રણ ઘટકો મળ્યા. હવે મને પ્રશ્ન એવો છે, જો કણ ફક્ત XY સમતલમાં જ ગતિ કરે, કણ શું કરે? ફક્ત ને ફક્ત XY સમતલમાં ગતિ કરતો હોય તો કોણીય વેગમાનને માત્ર x ઘટક જ હોય છે તેમ સાબિત કરો. જો તે કણ XY સમતલમાં ગતિ કરતો હોય તો એની z અક્ષની દિશાનું સ્થાનાંતર XY સમતલમાં ગતિ કરે છે, તો એનો મતલબ એને z ઘટક છે જ નહીં સ્થાનાંતરનો, એટલે z0. તથા એને વેગમાનનો પણ રેખીય વેગમાનનો pz ઘટક નહીં હોય, એટલે આ બે ઘટક તો હશે જ નહીં, કારણ કે XY સમતલમાં ગતિ કરે છે એટલે x અને y ઘટક જ હશે એને. જો કણ XY સમતલમાં ગતિ કરતો હોય તો સ્થાનાંતરનો z ઘટક 0, રેખીય વેગમાનનો pz ઘટક 0. હવે આ બે વસ્તુને જો 0 લઈ લો, આ બે વસ્તુને, તો આ જુઓ આમાં pz આવે છે એટલે lx પણ 0 થશે. કેમ? આ 0 અને આમાં z આવે છે એટલે આ પણ 0, z સાથે 0 અને pz 0. એ જ રીતે આની અંદર z એટલે આ 0 અને આ pz એટલે 0, એટલે lx અને ly 0 આવશે, ખાલી lz જ આવશે કે જેમાં z પણ નથી આવતો ક્યાંય અને pz પણ નથી આવતો. જો કણ xy સમતલમાં ગતિ કરતો હોય તો z બરાબર 0 અને pz બરાબર 0 લેતા lx બરાબર 0 ly બરાબર 0 મળે, ખાલી lz મળશે. આમ કોણીય વેગમાનને માત્ર z ઘટક lz હોય છે, જે આપણે શું કર્યું કહેવાય? સાબિત કર્યું કહેવાય. ફાઇનલ દરેકને ખબર પડશે અહીંયા સુધીના ભાગમાં કમ્પ્લીટ. ચલો હજી આગળનો એક એક્ઝામ્પલ સ્વાધ્યાયનો 11મો જોઈ લઈએ. આજના લેક્ચરનો છેલ્લો એક્ઝામ્પલ, બરોબર છે? ચલો પ્રશ્ન શું છે એ સમજો. પહેલા, સમાન દળ અને સમાન ત્રિજ્યા ધરાવતા બંને પદાર્થનું દળ પણ સરખું છે, ત્રિજ્યા પણ સરખી છે. કયા બે પદાર્થ? એક નળાકાર આપ્યો છે પોલો નળાકાર અને એક ઘન ગોળો. પોલો નળાકાર અને ઘન ગોળો, આ બંનેનું દળ સરખું, ત્રિજ્યા સરખી. તેના પર સમાન મૂલ્યનું ટોર્ક લગાડતા, સમાન મૂલ્યનું એટલે આના ઉપરનું ટોર્ક અને આના ઉપરનું ટોર્ક સરખું છે, લગાડેલ છે. નળાકાર તેના પ્રમાણભૂત સમમિતિ અક્ષને અનુલક્ષીને ચાક ગતિ કરે છે અને ગોળો એના કેન્દ્રમાંથી પસાર થતી અક્ષને અનુલક્ષીને ચાક ગતિ કરે છે. આ બંનેમાંથી કોની કોણીય ઝડપ વધારે હશે? પ્રશ્ન એવો છે. ટૂંકમાં શોર્ટમાં તમને આખો પ્રશ્ન કહી દઉં તો, એક પોલો નળાકાર અને એક ઘન ગોળો, પોલો નળાકાર અને ઘન ગોળો બંને ઉપર આપણે સમાન ટોર્ક લગાડીએ, સમાન ટોર્ક, તો એ બંનેમાંથી કોની કોણીય ઝડપ વધારે હશે? આપણે પદાર્થ ઉપર બળ લગાડીએ તો રેખીય ગતિ કરે, પદાર્થ ઉપર ટોર્ક લગાડીએ તો એ ચાક ગતિ કરે એટલે ફરવા લાગે, તો કોની કોણીય ઝડપ વધારે હશે એ પ્રશ્ન પૂછેલો છે. કમ્પ્લીટ પ્રશ્ન ખબર પડી ગઈ? ચલો સમજીએ. પોલા નળાકાર પરનું ટોર્ક બરાબર જ ઘન ગોળા પરનું ટોર્ક, બંને પરનું ટોર્ક સરખું છે. હવે ટોર્કનું સૂત્ર શું છે? ટો બરાબર I આલ્ફા.
તો આના માટે હું I1 alpha 1 કહું, આના માટે I2 alpha 2 કહું. લખી શકાય આ રીતે. બંને ઉપરનું ટોર્ક તો સરખું જ છે. ટોર્ક આનું ટોર્ક બરાબર આનું ટોર્ક. હવે આના માટે I1 alpha 1, આના માટે I2 alpha 2. હવે નળાકાર માટે અક્ષને અનુલક્ષીને જડત્વની ચાક માત્રા mr², ગોળા માટે 2/5 mr². બંનેના દળ અને ત્રિજ્યા તો સરખી જ છે એટલે mr², એનો એ જ લેટર વપરાય. લેટરમાં m1 m2 એવું કરવાની જરૂર નથી. આની જડત્વની ચાક માત્રા mr², આની 2/5 mr². mr² બે બાજુથી ઉડી જશે તો એનો મતલબ શું થયો? alpha 1 બરાબર 2/5 alpha 2, અથવા તો જો alpha 2 ને કરતા બનાવો તો 5 અહીંયા ઉપર ગુણાકારમાં 2 ભાગાકારમાં, 5 અહીંયા ઉપર 2 નીચે, એટલે 5/2 alpha 1 બરાબર alpha 2, 5/2 alpha 1 બરાબર alpha 2. 5 ભાગ્યા 2 કરું એટલે 2.5, એટલે alpha 2 ની કિંમત કેટલી મળી? 2.5 alpha 1. આનો કોણીય પ્રવેગ આના કોણીય પ્રવેગ કરતા 2.5 ગણો મળ્યો. alpha 2 બરાબર કેટલું મળ્યું? 2.5 alpha 1. ફરીથી એક વખત, પોલા નળાકાર પરનું ટોર્ક બરાબર ઘન ગોળા પરનું ટોર્ક. ટોર્ક તો બંને ઉપરનું સરખું છે એટલે τ1 બરાબર τ2, τ1 બરાબર τ2. હવે ટોર્કનું સૂત્ર શું થાય? I alpha, તો એને આધારે I1 alpha 1, આના માટે I2 alpha 2. બંનેની જડત્વની ચાક માત્રા મૂકી. નળાકાર માટે ખાલી mr², ઘન ગોળા માટે 2/5 mr². બરોબર છે. mr² ઉડી ગયા. આ 5 અહીંયા 2 ભાગાકારમાં, તો એને આધારે alpha 2 બરાબર મળ્યું 5/2 alpha 1, alpha 2 બરાબર 2.5 alpha 1. કમ્પ્લીટ. હવે મારે કઈ પ્રવેગ નતો શોધવાનો, એનો કોણીય વેગ શોધવાનો. કોણીય વેગનું સૂત્ર ઓમેગા બરાબર ω0 પ્લસ આલ્ફા ટી, v બરાબર v0 પ્લસ at. એ રીતે ઓમેગા બરાબર ω0 પ્લસ આલ્ફા ટી. પ્રારંભિક કોણીય વેગ 0 ધારી લઈએ તો ઓમેગા બરાબર આલ્ફા ટી. એનો મતલબ કોણીય વેગ એ કોણીય પ્રવેગના સમપ્રમાણમાં છે. કોણીય વેગ એ કોણીય પ્રવેગના સમપ્રમાણમાં છે. કોણીય પ્રવેગ alpha 2 બરાબર 2.5 alpha 1 છે, તો એ જ રીતે કોણીય વેગ પણ શું થઈ જશે? ઓમેગા 2 બરાબર 2.5 ઓમેગા 1. ઓમેગા 2 બરાબર શું થઈ જાય? 2.5 ઓમેગા 1. તો આનો મતલબ એવો થયો કે આનો જેટલો પણ કોણીય વેગ છે એના કરતા આનો 2.5 ગણો છે. એનો મતલબ આનો 1 રેડિયન પ્રતિ સેકન્ડ હશે આ ઓમેગા 1, તો આ ઓમેગા 2 કેટલું થશે? 2.5 રેડિયન પ્રતિ સેકન્ડ. એટલે ઓમેગા 2 વધારે થશે હંમેશા. એટલે ઓમેગા 2 ગ્રેટર ધેન ઓમેગા 1. એનો મતલબ ઘન ગોળાની કોણીય ઝડપ કેવી હશે? વધારે હશે. ઘન ગોળાની કોણીય ઝડપ વધુ હશે. ફાઇનલ દરેકને ખબર પડશે. આજના લેક્ચરમાં અહીંયા સુધીનો ભાગ રહેવા દઈશું. નેક્સ્ટ લેક્ચરમાં અહીંથી આગળના એક્ઝામ્પલ જોઈશું.